મિત્રો એમએસબી યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો તાજેતરમાં જીએસઆરટીસી અંતર્ગત અગત્યની ભરતી એપ્રેન્ટિસ માટે આવી છે, એના વિશે વાત કરીશું। અરજી કરવાની છેલ્લી તારીખ કઈ રહેશે એ પણ વિગતો જાણીશું। વિડીયો અંત સુધી જોતા રહેજો। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું એપ્રેન્ટિસ માટે અગત્યની ભરતી જીએસઆરટીસી અંતર્ગત હિંમતનગર ખાતે આવેલી છે। તો મિત્રો એની અંદર એપ્રેન્ટિસ કરેલા ઉમેદવારો આની અંદર અરજી કરી શકશે। ધોરણ 10 પાસ હોવા જોઈએ અને આઈટીઆઈ કરેલું હોવું જોઈએ। જે પ્રથમ જગ્યા રહેશે મોટર મિકેનિક અંતર્ગત જગ્યા છે, ડીઝલ મિકેનિક માટે જગ્યા છે, મોટર વ્હીકલ બોડી બિલ્ડર એ અંતર્ગત જગ્યા છે અને ઓટો ઇલેક્ટ્રિશિયન અંતર્ગત પણ જગ્યા છે। સાથે મિત્રો આની અંદર વેલ્ડર માટે જગ્યા છે। સાથે જ મિત્રો પ્રો એડસી આસિસ્ટન્ટ માટે કોપા જેમને કરેલું છે એમના માટે જગ્યા છે। તો આની અંદર એનસીવીટી અને એચએસસી પાસ હોવા જોઈએ, ધોરણ 10 અથવા 12 પાસ હોવા જોઈએ। તો ટ્રેડમાં આઈટીઆઈ પાસ કરેલા એપ્રેન્ટિસ ભરતી યોજાનાર હોય એ અંતર્ગત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે એપ્રેન્ટિસ india.org ઉપર તમારી સૌથી પહેલાં રજીસ્ટ્રેશન કરવાનું છે। તો એની હાર્ડ કોપી સાથે તમારી શૈક્ષણિક લાયકાતના તમામ પુરાવો, આઈટીઆઈની માર્કશીટ, એલસી, આધાર કાર્ડ, જાતિનું પ્રમાણપત્ર, નકલો સહિત વેલફેર સેન્ટર વિભાગીય કચેરી મોતીપુરા હિંમતનગર ખાતે રૂબરૂ તમારે જમા કરાવવાનું છે। જે રહેશે 24/6/2024 લઈને 2/7/2024 સુધી તમારે 11 થી 14 કલાક દરમિયાન જાહેર રજાઓ સિવાય અરજીપત્રક ત્યાં મેળવી અને જમા કરાવવાનું છે। જે પણ મિત્રો હિંમતનગરની અંદર આઈટીઆઈ કરવા માગતા ઉમેદવારો અરજી કરવા માગતા હોય જીએસઆરટીસી અંતર્ગત એપ્રેન્ટિસ માટે, તો આની અંદર સરકાર માન્ય એપ્રેન્ટિસ પગાર જે છે એ તમને મળવાપાત્ર રહેશે। છેલ્લી તારીખ રહેશે 2/7/2024। તો જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત।